સરહદી બનાસકાંઠાના ભારતમાલા રોડ પરથી થરાદ પોલીસે બાતમીના આધારે નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં રાજસ્થાનના બે શખ્સો લાખોની કિંમતના ડ્રગ્સ સાથે પોલીસના સકંજામાં આવ્યા છે। સફેદ કારમાં સવાર આ આરોપીઓ પાસેથી પ્રતિબંધિત મેથ એમ્ફેટામાઇન જપ્ત કરવામાં આવતા નશાના કાળા કારોબારમાં જોડાયેલા તત્વોમાં ફફડાટ મચી ગયો છે। થરાદ નજીક વાંતડાઉ પાસેના ભારતમાલા હાઈવે પર પોલીસે એક મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે, જ્યાં રાજસ્થાન તરફથી આવી રહેલી એક શંકાસ્પદ સફેદ કારને આંતરીને તપાસ કરતા તેમાંથી નશાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કારમાં સવાર બે શખ્સોની તલાશી લેતા તેમની પાસેથી 17.73 ગ્રામ મેથ એમ્ફેટામાઇન નામનું ઘાતક ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 1.77 લાખ રૂપિયા જેટલી થાય છે। પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો સામે આવી છે કે પકડાયેલા બંને આરોપીઓ રાજસ્થાનના નાગોર જિલ્લાના વતની છે અને તેઓ સાંચોર ટોલ પ્લાઝા પાસે આવેલી એક હોટલ નજીકથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતા। થરાદ પોલીસે ડ્રગ્સની સાથે મોબાઈલ ફોન અને કાર સહિત કુલ 3.92 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની ધરપકડ કરી છે। પરમિટ કે આધાર વિના આવા જલદ માદક પદાર્થો રાખી ગુજરાતની શાંતિ ડહોળવા નીકળેલા આ શખ્સો સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે। હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ ગુજરાતમાં કોને પહોંચાડવાનું હતું અને આ નેટવર્કની પાછળ બીજા કયા મોટા માથાઓ સામેલ છે। પોલીસની આ સતર્કતાને કારણે ભારતમાલા રોડ પરથી પસાર થતો નશાનો મોટો જથ્થો પકડાયો છે અને તંત્રે ફરી એકવાર સાબિત કર્યું છે કે નશાના વેપારીઓને કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવે। આપ જાણો છો કે વાવ થરાદ પોલીસ અધિક્ષક સાહેબ ચિંતન તરે સાહેબની સ્પષ્ટ સૂચના છે અને અમારા રેન્જ આઈજી સાહેબ પરીક્ષિતા રાઠોડ સાહેબ અને DGP સાહેબ તરફથી કડક સૂચના છે કે આપણો જે વાવ થરાદ જિલ્લો છે એ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો જિલ્લો છે અને આ સખત ચેકિંગ કરવું અને ઝીરો ટોલરન્સ ડ્રગ્સની બાબતમાં જે ઝીરો ટોલરન્સની આપણી વાવ થરાદ જિલ્લાની જે નીતિ છે એ નીતિનો કડક રીતે અમલ કરવો। આના અનુસંધાને અમે સતત વાહન ચેકિંગ અમે કરતા હોઈએ છીએ અને અમારો જે વાતડાઉ પોઈન્ટ છે જે ત્યાં પણ વાહન ચેકિંગ હોય છે। વાહન ચેકિંગ દરમિયાન અમારા જે બાતમીદારો હતા એનાથી માહિતી મળેલી કે ભાઈ રાજસ્થાન બાજુથી MD ડ્રગ્સનો જથ્થો આવે છે। એ બાતમી અનુસંધાને અમે સખત વાહન ચેકિંગમાં હતા અને એ વાહન ચેકિંગ દરમિયાન બોલેરો ગાડી છે RJ37UE7186 ગાડી આવે છે અને એ ગાડીને રોકી અને અમારી બાતમીવાળી જે ગાડી હોય છે એમાં રોકી અને તલાશી લેતા તેમાંથી 17.73 ગ્રામ જેટલું એટલે કે રૂપિયા 1,77,300નો MD ડ્રગ્સ મળી આવે છે અને આ ડ્રગ્સ સરકારી પંચો રૂબરૂમાં અને જે એના જે નીતિ નિયમો હોય છે એ નિયમો પ્રમાણે અમે એને કબજે કરેલું છે। ગાડી જે બોલેરો છે એને 2 લાખ કિંમત ગણી અને કબજે કરેલું છે। આ કામે બે આરોપી જે છે બ્રજમોહન સુજારામ બરાબર અને ઝુમેરામ એમની ધરપકડ થઈ ગઈ છે અને હાલ આ દિશામાં આરોપીઓ છે એની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી અત્યારે ચાલુમાં છે અને આગળની શું ખરેખર કેટલી વખત આવેલા છે આ લોકો કોને વેચવા જવાના હતા એ દિશામાં તપાસ થઈ રહી છે। સરહદી પંથકમાં વધી રહેલી ડ્રગ્સની હેરાફેરીએ સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો કર્યો છે, ત્યારે થરાદ પોલીસની આ સફળતાથી ગુનેગારોને કડક સંદેશ પહોંચ્યો છે। આગામી સમયમાં આ કેસમાં હજુ પણ મોટા ખુલાસા થવાની સંભાવના સેવાઈ રહી છે, જેનાથી આખા ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય।